નમસ્કાર, જોહાર. વાત કરીશું સુરત જિલ્લાના મહુવા તાલુકાની. મહુવા તાલુકામાં ધોળીકુઈ ગામે આદિવાસી મહિલાની છેડતી. આહિર સમાજના યુવક સામે ફરિયાદ નોંધાઈ મહુવા તાલુકા પોલીસ સ્ટેશનમાં. મહુવા તાલુકાના ધોળીકુઈ ગામે એક આદિવાસી મહિલાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. ખેતરમાં કામ કરતી વખતે એકલી મહિલાની પરિસ્થિતિનો લાભ લઈ એક યુવકે અપશબ્દો બોલ્યા અને છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ખેતરમાં કામ કરતી વખતે આદિવાસી મહિલા એકલી હતી અને એકલી હોવાનો લાભ લઈ આહિર સમાજના યુવકે તેણીને અપમાનજનક શબ્દો કહ્યા, અયોગ્ય રીતે વર્તન કર્યું અને આ ઘટનાની મહિલાએ માનસિક આઘાત પણ પહોંચ્યો હોવાનું જાણવા મળેલ છે. ઘટનાને લઈ પીડિત મહિલાએ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડી પણ લેવામાં આવ્યો છે. આરોપી યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેની ઉપર એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવશે. આ ઘટના બાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે થોડા દિવસ પહેલા જ ભરવાડ સમાજ દ્વારા એક આદિવાસી પરિવારને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એમની ગાડી તોડી નાખવામાં આવી હતી. એ મામલાને હજુ તો શાંત થયાને જ મહિનો થયો છે, ત્યારબાદ ફરી પાછી આવી ઘટના. કારણ કે આદિવાસી વિસ્તારમાં જ્યારે બીજા સમાજના લોકો રહે છે ત્યારે આવી ઘટના ખૂબ જ નિંદનીય છે. પણ વારંવાર આવી ઘટના કેમ બને છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે એવી ઘટના છે. ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામ દ્વારા જ મહિલાને સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવાઈ રહી છે. હાલ મહિલા પોલીસ મથકે સમગ્ર મામલો તપાસ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ સમગ્ર મામલો મહુવા તાલુકા પોલીસ મથકે છે અને આગળની કાર્યવાહી કરવાની તજવીજ મહુવા પોલીસના અધિકારીઓ કરી રહ્યા છે. પણ જે રીતે મહિલાની છેડતી કરવામાં આવી છે, મહિલાએ ફરિયાદ કરી છે અને આ ઘટના ખૂબ જ નિંદનીય છે. કારણ કે આવી ઘટના વારંવાર આદિવાસીઓ સાથે બનતી હોય છે, જેને લઈ આદિવાસી વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં ઘેરા પડઘા પડ્યા છે. જેને લઈ આવનાર સમયમાં જોવાનું રહેશે કે આવી ઘટનાઓ બંધ થાય છે કે પછી અન્ય સમાજ જે આદિવાસી સમાજ સાથે રહેતા આવ્યા છે પણ અમુક લંબરમૂછિયા, અમુક જે અસામાજિક તત્વો છે એ તત્વોના લીધે દરેક સમાજે બદનામ થવું પડતું હોય છે. આ પણ આવી જ ઘટના છે, જેને લઈ મહુવા તાલુકામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.